સુરત શહેરના અજરજન વિસ્તારમાં સિગારેટ પીવાના નજીવા વિવાદમાંથી ઉશ્કેરાઈને એક યુવક અને બાળકિશોરે તેના જ પરિચિત યુવકની છરીના ઘા મારી હત્યા કરી હતી. મૃતક અમર ઉર્ફે કાલુ દૌલતભાઈ પંજવાણી અને બાળકિશોર વચ્ચે પાનના ગલ્લા પર સિગારેટ પીતી વખતે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. આ બાદ બાળકિશોર ઘરે ગયો, રસોડામાંથી ચપ્પુ લીધું અને પાછું ફર્યો. તેના મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલે મૃતક અમરને પણ સાથે લાવી મોપેડ પર બેસાડ્યો. રામનગર સરકારી વસાહત પાસે ફરી ઝઘડો થતાં બાળકિશોરે આવેશમાં આવી મૃતકની છાતીમાં ચપ્પુ મારી દીધું, જેનાથી તેનું મોત થયું. પોલીસે બંને આરોપીને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રોજ રાતના આશરે 2:30 થી 3 વાગ્યાના અરસામાં રામનગર સરકારી વસાહતની પાસે એક હત્યાનો બનાવ બનેલ, જે ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ તેમજ ઝોન 5 વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનોની ટીમો સાથે અધિકારીઓ સ્થળ પર પહોંચી ગઈ. ગુનો બનવાનું કારણ અને આરોપીની ઓળખ અને ધરપકડ માટે વિવિધ ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવી. જે બાદ ગણતરીના કલાકોમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સમગ્ર બનાવ જે છે એ સાંજના અરસામાં મૃતક અમર પંજવાણી અને આરોપી સિગરેટ પીવા માટે ભેગા થયેલા, જે દરમિયાન બંને વચ્ચે ગાળાગાળી થયેલ અને ઝઘડો થયેલ, જેનું મનદુખ રાખી આ ઘટનાનો મુખ્ય આરોપી, જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેણે રાત્રે ઘરે જઈ અને પોતાની સાથે ચપ્પુ રાખેલું, જે ઘરમાં વપરાશનું સામાન્ય રીતે વપરાતું હોય છે, એ ચપ્પુ પોતાની સાથે રાખી અને બહાર નીકળે. અને આ ગુનામાં સહ આરોપી તરીકે જે સામેલ છે તે સંઘર્ષમાં આવેલ કિશોરના મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલને પોતે સાથે રાખી ફરીથી સિગરેટ પીવા જવા માટેની વાત કરી. અને આ શ્રવણ મારફતે જ તે મૃતક કાલુ પંજવાણીને સંપર્ક કરેલ હોવાની પ્રાથમિક હકીકત અત્યારે તપાસ દરમિયાન જણાયેલ છે. તેને બોલાવી ત્રણેય લોકો બાઇક પર રવાના થયેલ અને આ દરમિયાન જ બાઇક ચલાવવા બાબતમાં અને સિગરેટ પીવા બાબતમાં ફરીથી બંને વચ્ચે બોલાચાલી થયેલ, ઝઘડો થયો અને ઝઘડાના પરિણામે જે ઘટના સ્થળ છે ત્યાં આરોપી દ્વારા પોતાની સાથે લાવેલું ચપ્પુનો એક ઘા મૃતકને મારી દેવામાં આવેલો, જે બાદ તેની મૃત્યુ નિપજેલું છે. અને આ સમગ્ર બનાવમાં સામેલ બંને આરોપી, જેમાં એક શ્રવણ ઉર્ફે ગોપાલ, જે ઉગત કેનાલ રોડ પાસેની ઝૂંપડપટ્ટીમાં રહે છે, અને અન્ય જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. મૃતકને રાંદેર વિસ્તારમાં 2 વ્હીલર ઓટો ગેરેજ ચલાવે છે અને એ રીતે પોતાનું ગુજરાન ચલાવતો હતો. આરોપી જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે મુખ્ય, જેથી તેની ઓળખ આપી શકાય તેમ નથી. અન્ય જે સાથે રહેલ આરોપી છે તે એક જે ઇવેન્ટ મેનેજમેન્ટ છે તેમાં એક સામાન્ય જે નોકરી કરે છે અને એ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે.